હા સાહેબ, પહેલા મેં રેપ કર્યો, પછી પ્રાઇવેટ પાર્ટમાં લોખંડનો સળિયો નાખ્યો હતો. આ ક્રૂર કબૂલાત ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનારા હેવાને આપી હતી. એ હેવાન વિજય પાસવાનને તો પોલીસે 16 ડિસેમ્બર 2024ના દિવસે ગણતરીના કલાકોમાં જ ઘરેથી ઝડપી લીધો હતો. પણ તેની હેવાનિયત સાંભળીને પોલીસના પણ રૂવાડા ઊભા થઈ ગયા હતા. અંકલેશ્વરના ઝઘડિયા જીઆઈડીસીમાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપી વિજય પાસવાનને મૃત્યુદંડની સજા ફટકારી છે અને પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી વિજય પાસવાનની ધરપકડ કરી હતી. તો આ કેસમાં કાયદાકીય પ્રક્રિયા 72 દિવસમાં પૂર્ણ થઈ હતી, જેમાં સરકારી વકીલ પીબી પંડ્યાની દલીલોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તો કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે, જે સમાજમાં એક મજબૂત અને દાખલારૂપ સંદેશ છે. 16 ડિસેમ્બર 2024ના દિવસે ગુજરાતમાં કાળજુ ચીરી દે તેવી દુષ્કર્મની ઘટના ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં બની હતી. 16 ડિસેમ્બરનો એ દિવસ તે પરિવાર ક્યારેય નહીં ભૂલે. નિત્યક્રમ મુજબ પતિ પત્ની મજૂરી કામ અર્થે બહાર જાય છે. આ સમયે બાજુમાં જ રહેતો વિજય પાસવાન ઘરમાં ઘૂસી જાય છે અને 10 વર્ષની બાળાનું અપહરણ કરી કોલોનીની દિવાલની પાછળની બાજુ નિર્જન સ્થળે લઈ જાય છે. આ નિર્જન સ્થળે હેવાનિયતની તમામ હદો વટાવી દે છે. બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ આંતરિક અંગમાં લોખંડનો સળિયો નાખી દીધો હતો અને બેરહેમીપૂર્વક બાળકીને મારીને દર્દમાં કણસણતી હાલતમાં મૂકીને ભાગી ગયો હતો. આશરે સાંજે 5:30 વાગે તેની માતા મજૂરી પરથી પરત આવે છે ત્યારે તે બાળકીની શોધ કરે છે. ત્યારે અચાનક જ તેની પુત્રીનો અવાજ સાંભળતા તે કોલોનીની દિવાલ તરફ જોવા જાય છે. તો ત્યાં જઈ અને પુત્રીને જોતા તે માતાના પગ જમીન નીચેથી સરકી પડ્યા. પોતાની દીકરીને લોહીલુહાણ હાલતમાં જોઈ માતા સ્તબ્ધ થઈ ગઈ. બાદમાં કોલોનીમાં રહેતા અન્ય લોકોની મદદ માટે બોલાવ્યા હતા. તો બાળકીને કોલોનીમાં લાવીને તાત્કાલિક સારવાર માટે રિક્ષામાં જીઆઈડીસીમાં આવેલ દવાખાને લઈ ગયા હતા, જ્યાંથી તેને ભરૂચ સિવિલમાં ખસેડવામાં આવી હતી. તો આ હેવાને તે દીકરી સાથે આચરેલી ક્રૂરતામાં હોસ્પિટલના તબીબોના હાથ પણ સગીરાના ગુપ્ત ભાગે લગાવતા થરથરી ઉઠ્યા હતા. હોસ્પિટલના ડોક્ટરો પણ ચોંકી ગયા હતા. સળિયો ગુપ્તાંગમાં નાખવાથી બાળકીના પેટના સ્ટૂલ એરિયા, વજાઇના, યુટરસ, લાર્જ ઇન્સ્ટન્ટમાં ગંભીર ઈજાઓ થઈ હતી. તો 8 દિવસ સુધી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈને આખરે તે બાળકીનું મોત થયું હતું અને પોલીસે આરોપીના ઘરેથી તે સળિયો પણ કબજે કર્યો હતો. જોકે આ હેવાનને મોટો કરવામાં તે દીકરીના મા બાપની ચૂપ્પી તથા સમાજ અને ઇજ્જતનો પણ ડર છે, કારણ કે આ નરાધમની પૂછપરછ કરતા મોટો ઘસફોડ થયો છે કે આ પહેલા પણ તેણે આ જ માસૂમ બાળકીને પીખી હતી, તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું, પણ મા બાપની ચૂપ્પીએ આ દીકરીને મોતના મુખમાં નાખી દીધી હતી. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.